લોક ડાયરા કલાકાર માયા હિરના પુત્ર જયરાજ આહિર જેલ મુક્ત થયા છે અને બગદાણાના કેસમાં જે પ્રકારે ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને તેમણે હવે જયરાજ આહિરની જેલ મુક્તિ પર મોટો ધડાકો કર્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભાવનગરના બગદાણામાં કોળી યુવકને અસામાજિક તત્વો માર મારતા મેદાને આવ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હીરા સોલંકી અને આ મામલે તેમણે લડી લેવાની છે તેવી પણ વાત કરી હતી અને ત્યાર પછી મામલો ગાંધીનગર પણ પહોંચે છે અને સીટની રચના થયા બાદ આરોપીઓની ધરપકડ થાય છે। જયરાજ આહિરની પણ ધરપકડ થાય છે અને હવે જયરાજ આહિર જેલ મુક્ત થયા છે અને આ મામલે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને કોળી સમાજના આગેવાન હીરા સોલંકીનું નિવેદન પણ સામે આવ્યું છે અને તેમના સાથે મંત્રી પરસોત્તમ સોલંકીએ પણ ફરી એક વખત ધડાકો કર્યો છે। અને આપ સૌને એ જ વિનંતી કરીશ મિત્રો, કદાચ તમારા હારા દિવસોમાં કદાચ પડખે ન ઉભા રહી શકતા હોય તો એની ચિંતા ન કરતો મિત્રો, પણ બુરા સમયમાં તમારા પડખે ઉભા રહેવાના પ્રયત્ન કરશું, જમણો આંખ બનીને પ્રયત્ન કરશું। આ હરમેશ માટે બધું જોયું છે। આ સુરતના લોકો અહીંયા બેઠા છે, ત્યાં બી આ વાત થઈ રીતે અહીંથી હજુ એકવાર શાયરી બોલી જાઓ। तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, हम तो बुरे लोग हैं, बुरे वक्त में काम आते हैं। हमने जेवा समझो एवा समझे, પણ અમારે જે સમય તમારો બુરો વખત આવશે ને એ સમયે તમે કોઈ દેખાય કે ન દેખાય, પરસોત્તમભાઈને હાકલ કરજો, હીરાલાલ સોલંકીને હાકલ કરજો, દિવેશને હાકલ કરજો, આ ચેતન કુમારને આ જમાયો બેઠા છે હાકલ કરજો, તમારો જમણો ગણ બનીને તમારા પડખે ઉભા રહેવાના સંપૂર્ણ પ્રયત્ન કરજો। આજે વૃદ્ધ સમાજે પ્રેમ આપ્યું છે ને હંમેશા અમે કહેતા આવ્યા છે, અમને આ સ્ટેજ પર આપણે આપણા સમાજનું ઘડતર નક્કી કરવું પડે। હું યુવાનોને કહેવા આવ્યો છું, વડીલોને કહેવા આવ્યો છું, નાનો છું પણ છતાંય મોટી વાત કરું છું મિત્રો, આપણા સમાજનું બંધારણ નક્કી કરવું પડશે। જો આને આ જ રીતે આપણે ચાલતે રહીશું તો આપણે આપણો સમાજ ક્યારેય બીજા સમાજના હરોળમાં આપણે આવી નહીં શકીએ। આપણા સમાજના નિયમો નક્કી કરવા પડશે। હમણાં યુવાનોએ જોયું હશે, ઠાકોર સમાજ ભેગો થયો હતો રાતના 3 વાગે ભેગો થયો મિત્રો, 3 વાગે, અને કેટલા ભેગા થયા? 1.5 લાખ ભેગો થયો મિત્રો, 1.5 લાખ। આ નાની વાત નથી। આપણે બીજા સમાજના હરોળમાં રહેવું હશે તો આપણે આપણા સમાજનું ઘડતર નક્કી કરવું પડશે, આપણા સમાજના નિયમો નક્કી કરવા પડશે અને કોઈને ને કોઈને કડવું તો થવું જ પડશે। શરૂઆત અમે ચાલુ કરીએ છીએ, અમે કડવા થાશું, શરૂઆત આપ ચાલુ કરો, આપણે ભલે કડવું થવું પડે તો સમાજનું નક્કી કરવું પડશે। આપણે નિયમો નક્કી કરો। દીકરીનું વેસવાળ કરવા જઈએ અમુક જ માણસો લઈને જઈએ, દાગીના ચડાવવા છે તો અમુક જ દાગીના ચડાવીએ। આજના આજને આપણે ખાટલે ખોટ છે મિત્રો, એક ધ્યાનમાં રાખજો, કોળી સમાજને ખાટલે ખોટ છે કે આપણો સમાજ આર્થિક રીતે સુખી નથી। જ્યારે સમૂહ લગ્ન ચાલુ કર્યા, જ્યારે તમે સમૂહ લગ્ન ચાલુ કર્યા ત્યારે એમાં આગેવાનોને જોથાવવું પડતું હોય છે, ત્યારે અમે જોથાણા। મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી દીપુને આપણે જોઈ રહ્યા છે ને, એ દીપુના લગ્ન પણ અમે સમૂહ લગ્નમાં કર્યા। મારી રીના બેઠી છે, આ રીનાના લગ્ન પણ અમે સમૂહ લગ્નમાં કર્યા। હવે આજે કોઈને કહેવા જવું પડતું નથી કે આપણે આમાં સમૂહ લગ્નમાં જોડાવવું જોઈએ। આવી રીતે આપણે આગેવાનોને કહેવા આવ્યો છું, યુવાનોને કહેવા આવ્યો છું કે આજે આપણે નિયમો બનાવો, તમારા ગામની કમિટી બનાવો, આગેવાનોની કમિટી બનાવો અને ગામમાં શરૂઆત કરો। એક ગામનું બીજું ગામ જોશે, બીજું ગામના ત્રીજા ગામ જોશે, ત્યારે આવી જ રીતે જે રીતે સમૂહ લગ્ન પસંદતા ગયા એ જ રીતે નિયમો પસંદતા જાય અને આપણા સમાજનું ઘડતર નક્કી થાય। સામાજિક રીતે આ યોજનાનો ફાયદો આવતા દિવસોમાં આપણે મળશે। અમે આજે આ સમૂહ લગ્નમાં આવ્યો છું, વધારે કઈ વાત નથી કરવી, પણ મિત્રો મોટા ભાઈ અમારા માર્ગદર્શક છે। મંચ પર દીકરા દીકરીઓના આશીર્વાદ આપવા માટે અમારા ઘરના પરિવારના લોકો હર હંમેશ માટે કંઈક માર્ગદર્શન લેવું હોય, કંઈક જાણવું હોય તો હરખંડ દાદા પાસે આશીર્વાદ લેવા જતા એવા પૂજનીય હરખંડ દાદા।
અમને સહયોગ મળ્યો હોય તો એ કોળી સમાજનો સહયોગ મળ્યો છે એમાં ક્યારેય અમે શરમાણા નથી. આ બોલવામાં ને હજુ પણ આવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે વિનમું છું. જય જય કોળી સમાજ, જય જય કોળી. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.